સુરેન્દ્રનગરમાં પડેલા ઈડીના દરોડા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। ઈડી દ્વારા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસ સ્થાનેથી ₹67.50 લાખની રોકડ રકમ કબજે કરી ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી છે અને આજે તેમને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે ઈડી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલને એસીબીની ફરિયાદમાં સહ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે। આવક કરતા વધુ સંપત્તિના મામલે કલેક્ટર સહિત કુલ 4 કર્મચારી અધિકારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। દરોડા પાડવા બાબતે ઈડીએ કોર્ટમાં જણાવ્યું હતું કે દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની એક ફરિયાદની તપાસ કરતા આરોપી સામે વાંધાજનક મટીરીયલ મળી આવતા મની લોન્ડરિંગ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। પાટડી સહિતના વિસ્તારોમાં અંદાજે ₹1500 કરોડની જમીન છૂટી કરવા અથવા ફાળવણીના કેસોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની સચોટ ફરિયાદના આધારે ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। આ સિવાય ભ્રષ્ટાચારની ચેનલમાં કાર્યરત કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા તેમજ કારકુન મયુર ગોહિલની પણ ગમે ત્યારે ધરપકડ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। બીજી તરફ ઈડી આજે સાંજે સુધીમાં મોટા ધડાકા કરે તેવા સંકેતો મળી રહ્યા છે। શું કે મેડમ બાઇટ આપે છે કેમ એક જ છે मैडम कि बीजा कुछ है मैडम कार्ड खोल दो पीछे का कार्ड खोलो नहीं खुले कार्ड नहीं खुले हाँ मेन बॉस कौन है एक बॉस कौन से मैडम हमें तो प्रेस वाले जो भी थोड़ा बोलो तो थोड़ा बहुत बाइट जरा सा बाइट दे दो। नहीं सर ये नहीं दे सकते तो हमारी बॉस हायर अथॉरिटी के परमिशन के बिना हम नहीं दे सकते। अच्छा आप अभी हायर अथॉरिटी आप ही है इधर नहीं क्या है दूसरा कोई साहब दूसरा है ना वो सर क्या नाम है नाम तो हमें भी नहीं पता है। दूसरा है चलिए जिग्नेश भाई बीजा साहिब से आए थे मोटा बोला कुछ बाकी है सर सर्च ऑपरेशन में कैमरा बंद करे आप जाने दो कैमरा बंद करना साहब 2 मिनट कौन से हमारा मेरा છે એમને ભૂલા તો ગાડી આડી ઊભું રહેવું પડે અને એવી રીતે વયા જાય હાલ વિજય આ કઈ બાજુ જાય છે એ તો જુઓ કઈ બાજુ જાય છે રવાના થાય છે એ તો જો એની વાત સ્કૂટર પકડો એકાદો સ્કૂટર પકડો હા